નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા ટોપિક નવા વિડીયોમાં. મિત્રો 2,37,000 જગ્યા ભરવા બાબતે મહત્વની અપડેટ છે. તો 50% જગ્યાઓ છે માત્ર ગૃહ, આરોગ્ય અને શિક્ષણ વિભાગમાં ખાલી છે. મિત્રો, શિક્ષણ વિભાગમાં આટલી જગ્યાઓ ભરવામાં આવશે. સંપૂર્ણ ખાલી જગ્યાઓનું લિસ્ટ છે જાહેર 2025માં જોવા મળી રહ્યું છે. કયા વિભાગમાં કેટલી જગ્યાઓ બાકી છે એની માહિતી જરૂર જોજો, કેમ કે આ અપડેટ છે મિત્રો ઇમ્પોર્ટન્ટ રહેવાની છે. તો આજની શું અપડેટ છે એના પહેલાં ખાસ મિત્રો ચેનલ ઉપર નવા છો, ચેનલ ઉપર જો અગાઉથી તમે વિડીયો કન્ટિન્યુ જોઈ રહ્યા છો અને તમને વિડીયો પસંદ આવી રહ્યો છે તો જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ બનાવેલા છે, જરૂરથી જોઈન કરજો. વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામની લિંક છે એ તમને મળી જશે. તો આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરતા પહેલાં મિત્રો, જે ઉમેદવારો અગાઉની અપડેટ નથી જોઈ તો જરૂર નિહાળજો. અગાઉની આપણે એક અપડેટ મૂકેલી છે. તો વાત કરીએ મિત્રો, બોર્ડ દ્વારા આપવામાં આવનાર સફેદ મીણના દોરાનો ઉપયોગ કરવાનો રહેશે. તમારા મિત્ર સર્કલમાં કોઈ 10માની પરીક્ષા આપી રહ્યું છે તમારા બાળકોમાં, તો બોર્ડની પરીક્ષામાં પુરવણી બાંધવા અન્ય દોરાનો ઉપયોગ ગેરરીતિ ગણાશે. ઉત્તરવહીમાં નંબર કે નિશાની લખવાની રહેશે નહીં. પેન પણ વાદળી વાપરવી પડશે. તો મિત્રો, એક જે બોર્ડ દ્વારા એક જાહેર કરવામાં આવ્યું છે જેની સંપૂર્ણ માહિતી છે કે અહીંયા શું શું તમારે 10મામાં ઉપયોગ લેવાનું છે, જરૂર વાંચી લેજો અને મિત્રો સુધી જરૂરથી શેર પણ કરજો. તો આજની અપડેટ શું છે વિગતવાર થોડી ચર્ચા કરીએ. મિત્રો, સરકારીમાં ખાલી જગ્યાઓ પૂરો. તો ગૃહ વિભાગમાં મિત્રો તમે જોઈ રહ્યા છો કેટલી જગ્યાઓ છે. આરોગ્ય વિભાગ, જ્યારે શિક્ષણ વિભાગમાં 3,392 થી ખાલી જગ્યાઓ છે ફરી જોવા મળી રહી છે. તો એ 13,000 જે જગ્યાઓ છે, 13,392, તો એ જગ્યાઓ પૂરવા બાબતે અહીંયા જોવા મળી રહ્યું છે. શિક્ષણ વિભાગમાં અને આરોગ્યમાં સૌથી વધારે જગ્યાઓ ખાલી છે. ગુજરાત સરકાર દ્વારા 3.60 લાખ મંજૂર મહેકમમાં 1.40 લાખ જગ્યાઓ અને વિવિધ ગ્રાન્ટેડ ઇન સંસ્થાઓમાં 5.47 લાખના મંજૂર મહેકમાંથી 97,000થી વધુ જગ્યાઓ ખાલી જોવા મળી છે. બજેટ સાથે રજૂ કરાયેલા પ્રકાશન ગુજરાત રાજ્યની સરકારી કચેરીઓ માટે મંજૂર મહેકમની વિગતો દર્શાવતી પુસ્તિકા મુજબ 1 ઓક્ટોબર 2024ની સ્થિતિએ રાજ્યમાં 2.20 લાખ અને ગ્રાન્ટેડ ઇન સંસ્થામાં 4.49 લાખ જગ્યાઓ ભરાયેલી છે. જ્યારે ઉપરોક્ત જગ્યાઓ સિવાય સરકાર અન્ય સંસ્થાઓમાં 1.21 લાખ કર્મચારીઓ એજન્સી સંસ્થાઓ અને 1.21 લાખ કર્મચારીઓ એજન્સી હેઠળ આઉટસોર્સિંગમાં 11 માસના કરાર 5 વર્ષ માટે ફિક્સ પગાર પર કામ કરી રહ્યા છે. તો સાથે મિત્રો 1.40 લાખ જગ્યાઓ સાથે 50% માત્ર ગૃહ, આર્ય અને પર્યાવરણ અથવા શિક્ષણ વિભાગમાં જગ્યાઓ ખાલી છે. તો ક્લાસ 1 અને 2માં 23,456ની જગ્યાઓ ખાલી જોવા મળી રહી છે. તો રાજ્યમાં 66,000 ફિક્સ વેતન કર્મચારીઓ પણ જોવા મળી રહ્યા છે. તો સાથે જે બજેટ મિત્રો આવ્યું છે એ બજેટમાં જગ્યાઓ જે મંજૂર છે એ મંજૂર ઝડપથી ભરવામાં આવે એવી અહીંયા મહત્વની માંગ છે કરવામાં આવી છે. તો મિત્રો, આટલી જગ્યાઓ ખાલી છે. હવે જોવાનું એ રહેશે કે 2025માં શિક્ષણ વિભાગમાં કેટલી જગ્યાઓ આવે છે. નેક્સ્ટ કઈ અપડેટ મળશે તમને ચોક્કસ જણાવવામાં આવશે કે શું હવે 25,000ની ભરતી છે એ આવશે એવી અપડેટ મળી છે. તો જાણીએ હવે અગાઉની નેક્સ્ટ અપડેટમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.